સ્વાગત છે તમારા બધાયનો નવા મિની બ્લોગમાં. આજે તો સવારમાં નાસ્તો કરીને ચડી ગઈ કોઠી માથે. અરે આજે તો અમારે ધુકચરા કરવાના, ધુકચરા કરવાના હોય ને એટલે અમારે કાઢીને તો કઈ કામ જ ન હોજે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કાઢીને કઈ કામ ન હોજે ને ભૂરી અમારે વારા ફરતી કામ કર્યા રાખે એટલે અમારે પછી કામ કરવું પડે. साला ये दुख का खत्म नहीं होता बे. પછી ભૂરીને મેં કીધું ને કે ઝંપ લઈને બેસને તો સુટકેસ લઈને હાલતી થઈ ગઈ. પછી તો શું ધુકચરા કરવાનો હોય એટલે વાસણ મારી પાસે કરાવવા હોય ને એટલે આ બધા આવા ધતિંગ કર્યા રાખે. બડા હરામી હો બેટા. ચાંદલો કર્યો ને હાથમાં પાવડર પકડાઈ દીધો એટલે વરસાદ આવે, કામ ઉપર લાગી જાય, ગમે એ થઈ જાય, તુફાન કેમ ન આવે, દુકાળ કેમ ન પડે, જ્વાળામુખી કેમ ન ફાટી જાય, પણ વાસણ તો તાર જ કરવા પડશે. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. ખામી સાથીએ ઘા કરે ને એની પીડા સેત ને મારા બેટા ભાઈ આમ પીઠમાં ઘા કરે. પછી તો શું ફટાફટ 180 ની સ્પીડે વાસણ ઉટકવાનું ચાલુ કર્યું. પછી હું એક ઉટકું એમ થોડી ના લે, કાઢીને હોતન બેડી દીધી હોનાના વાસણ ઉટકવા. ए काले વાસણ કર્યા ને ત્યાં તો ભૂખ્યા હોતન થઈ ગયા. પછી મસ્ત મજાની ભેળ બનાવી નાખીને હાલો હવે અમે નાસ્તો કરીને ત્યાં લગી તમે બધા ફોલો કરી લ્યો.